એની સાસુમાને અંદર આમ વિચાર આવ્યો કે મારી બહુ મારા માટે સારા શબ્દ બોલે અને હું ખરાબ બોલું છું. એક દિવસ શિયાળો હતો, શિયાળાની હવે ઠંડી આવી છે. ઠંડીમાં સવારના પરમાં એ વહુએ કીધું કે બા લાવો હું તમને નવડાવી દઉં. સાસુમાને નવડાવવા બેસાડ્યા છે, ઉપર ગરમ પાણી નાખ્યું છે અને ગરમ પાણીનું જેટલું ગરમ નથી લાગતું એ પહેલા એ સાસુમાની આંખમાંથી અશ્રુની ધાર જે વહેલી હતી એનું પાણી વધુ ગરમ લાગ્યું. કેમ કે એની સાસુને હવે પ્રેમ થઈ ગયો છે, ભાવ થઈ ગયો છે. એના પિતાજીએ કીધું ગમે કેટલી નફરત હોય પણ તમે પ્રેમ આપશો તો સામે પ્રેમ મળશે. હવે બંનેને પ્રેમ થઈ ગયો છે. સાસુ વહુ વગર નથી ચાલતું, વહુને સાસુ વગર ચાલતું નથી. તેની દીકરી એની પિતાને ત્યાં જાય છે, એના સાસુમાને કહે મમ્મી મમ્મી કરવા લાગી છે. કેમ કે પ્રેમ ભાવ બંનેમાં વધી ગયો છે. અને તે કહે છે કે હું મારા પિતાને ત્યાં જઈને આવું. તેના પિતાને ત્યાં જાય છે, તેના પિતાને ત્યાં જઈ અને દીકરી રોવા લાગી કે પિતાજી તમે મને 2 મહિનાની દવા આપી હતી ને, પણ મેં મહિનાની પીવડાવી છે. હવે મને કોઈક એવી દવા આપો કે મારી સાસુનું મૃત્યુ નહીં પણ મારી સાસુ હવે જીવી જાય. તે સમયે એના પિતાજીએ કીધું કે દીકરી એને મરવા માટે નહીં પણ એની અશક્તિના રે અંદર શક્તિ આવે, શક્તિની બોટલ હતી. પણ આ તો તમારા વચ્ચે પ્રેમ વધે, ભાવ વધે, તેથી મેં આ દવા તેની જમવા માટે નથી મેં પીરસી, પણ આ દવા મેં તારા શબ્દરૂપી તારા કાનમાં નાખવામાં આવી છે અને કાનમાં જયું તેથી તારામાં પરિવર્તન આવ્યું છે. તેથી આપણે કોઈ બી હોય, પોતાના સાધુ હોય, પોતાના દીકરાને આપણે ગુરુજી આગળ કાન ફૂંકાવડાવીએ છીએ ને. કેમ કાન ફૂંકાવડાવીએ? કે આપણો દીકરો સુખી સંસાર સુખી થાય અને આગળ તે ઐશ્વર્ય અને કીર્તિને પામે, સારા સંસ્કારની તેનામાં પ્રાપ્તિ થાય.